વાત કરીએ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની, જ્યાં હાઈકોર્ટના નવા સર્ક્યુલરના વિરોધમાં બાર એસોસિએશને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટના નવા નિયમ મુજબ હવે તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના પેપર પર નક્કી કરાયેલા ફોન્ટમાં અને કમ્પ્યુટરાઇઝ્ડ સ્વરૂપે જ રજૂ કરવી ફરજિયાત બનશે। આ નિયમના કારણે ગ્રામ્ય વિસ્તારના વકીલો અને સામાન્ય પક્ષકારોને આર્થિક તેમજ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું બાર એસોસિએશનનું કહેવું છે। આ મુદ્દે દેવગઢ બારિયા બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટ આ સર્ક્યુલરમાં સુધારો નહીં કરે અથવા તેને પરત નહીં ખેંચે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। હડતાલ દરમિયાન વકીલો કોર્ટની કાર્યવાહીથી સંપૂર્ણ અલિપ્ત રહેશે। સાથે જ આગામી દિવસોમાં પ્રતીક ઉપવાસ, મૌન આંદોલન અને રેલી જેવા વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે। હવે આ મુદ્દે હાઈકોર્ટ શું નિર્ણય લે છે અને વકીલોની માંગ પર શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર વાપરવા માટેનો જે પરિપત્ર કરેલ છે તેના વિરુદ્ધમાં દેવગઢ બારિયા વકીલ મંડળના તમામ સભ્યો આજરોજ વકીલ રૂમમાં એકત્રિત થઈ આ પરિપત્રનો વિરોધ કરી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ છે અને આ અંગેનો ઠરાવ દેવગઢ બારિયાના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ તથા દાહોદના મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓને સુપ્રત કરેલ છે।